તો છોકરાઓ આજે તમારા કોલેજનો પહેલો દિવસ છે તો બધા વારાફરતી વારા એક પછી એક ઊભા થાવ અને પોતાનું ઇન્ટ્રોડક્શન મને આપો. હાલ ભાઈ ઊભો થા. તારું નામ બોલ, કઈ સ્કૂલમાંથી આવ્યો છો અને આગળ તારે શું કરવું છે એની માહિતી આપ. સર મારું નામ વાઢિયા મયંક છે. હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી આવ્યો છું અને મારે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવું છે. સરસ. બેજા હાલ ભાઈ બાજુમાં. જય હિન્દ દોસ્તો. મારું નામ ચૌહાણ રુદ્ર છે અને હું હિન્દી મીડિયમ સ્કૂલમાંથી આવ્યો છું અને મારે તમારી જેમ આગળ પ્રોફેસર બનવું છે. વાહ સરસ. ચાલ બેજા હાલ ભાઈ પાછળ ઊભો થા. કેમ? તારો પરિચય આપવાનો છે. મારે પરિચય આપવાની જરૂર જ નથી, કેમ ભાઈ? કેમ કે બધાય મને ઓળખે જ છે. એ ઓળખવા વાળી સાનમાની ઊભી થા, તારો પરિચય આપ ને. એ માસ્તર રિસ્પેક્ટ થી હો. ઓકે સર, તો મહેરબાની કરીને તમે તમારે પાટલી ઉપરથી ઊભા થાશો અને તમારો પરિચય આપશો. આઈ એમ આપનું શુભ નામ? વિનુ દાદા. દાદા? બધાય મને આ જ નામથી ઓળખે છે. થોડોક ટાઈમમાં તું પણ ઓળખી જાય. આ તું કરીને તું કારે હું બોલાવસ મને? તારો સાહેબ છું હું. ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ. આ હોનાનો ચેન ને ગોગલ ચશ્મા ને હોનાની વીંટી ને બધું શું છે? આ કોલેજમાં પહેરી નહીં આવવાનું. જેની પાસે હોય ઈ પહેરે, તારી પાસે હોય તો તું ઈ પહેર ની. તું કઈ સ્કૂલમાંથી આવ્યો હે? અટાણ સુધી કોઈ દી મારું નિહારમાં નામ જ નથી ચડ્યું. તો કોલેજ તો કઈ રીતે આવ્યો? લાગવટ થી. વિનુ દાદા નામ જ કાપીએ કલેજા. આગળનો શું પ્લાન છે? પ્લાન કાંઈ નથી. હમણાં કોલેજેથી નીકળી ઘરે જઈ અને મસ્ત ગરમા ગરમ માખણમાં પચપચતો રોટલો અને રીંગણા બટેટાનું શાક ખાઈ અને 2 કલાક નીંદર ખેંચી લેવાની થાય છે. એલા હું એમ પૂછું છું કે તારે આગળ જીવનમાં શું કરવું છે? આગળ કઈ કરવાની જરૂર જ નથી. બાપ દાદાની પ્રોપર્ટી જેવડી છે કે હાથ પેઢી બેઠે બેઠે કાંઈ તોય ખૂટે એમ નથી. અરે હું એમ નથી કેતો, હું એમ કહું છું કે તારે આગળ કઈ કરવું તો હશે ને. નોકરી, બિઝનેસ, ધંધો. ધંધો શેનો? રેતીનો, ડમ્ફરો ને ટ્રેક્ટરો જ હારવા હે નદીઓ ને ડેમો માંથી. જોવો ને તમે. તારે ધંધો જ કરવો છે તો કોલેજ હું કરવાના છો? બસ એમ જ નિજાનંદ કરવા. તારા માર્ક અને કેરિયર મારા હાથમાં છે એવો. તો તારું કેરિયર મારા હાથમાં જ છે. કઈ રીતે? તું ગવર્મેન્ટ પ્રોફેસર થઈને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ હકાવે છો. કરવું કાયદેસર? હે ભગવાન, આમાં ભણી અમને કોલેજ વાળા કઈ રીતના એડમિશન આપી દેતા હશે? જેમ તને પ્રોફેસર માં આપ્યું એમ. જવા દે ભણ. એ માસ્ટર અભણ કેને કહેશો? આઈ એમ a well considered educated person and that too more than you. Just because I didn't go to school it doesn't mean I don't know anything. I have a lot more knowledge than you. Understand? You better understand. એ બા, આટલું અંગ્રેજી તો મને નથી આવડતું. મારે હવે પ્રોફેસર માંથી રાજીનામું દઈ દેવું હે. ક્યાં ભાગશો? જોયા જ ઇન્ટ્રોડક્શન